ખાડી દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર મોરબીના સિરામિક ઉદ્યોગ પર સીધી પડી રહી છે। અગાઉ ગેસની અછતને કારણે 450થી વધુ કારખાનાઓ પહેલેથી જ બંધ હાલતમાં છે, ત્યારે હવે યુદ્ધને કારણે નિકાસ પર પણ મોટું સંકટ આવ્યું છે। જીસીસી દેશોના પોર્ટ બંધ થતા મોરબીના ઉદ્યોગકારોના અંદાજે 1500 જેટલા કન્ટેનરો અધવચ્ચેથી પરત આવ્યા, જેના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। એક્સપોર્ટર્સને રાહત આપવા 50 લાખ સુધીની સહાયની જાહેરાત પણ કરાઈ છે। કે જે એક્સપોર્ટ અહીંયાથી થયું હોય ત્યારે ઓન શિપ થઈ ગયા હોય છે કન્ટેનર। હવે એ શિપ જે વેસલ છે ખાડી દેશોમાં જતી હોય તો ખાડી દેશોમાં અત્યારે વેસલ જવાના કોઈ ચાન્સ નથી, ત્યાં વોર ચાલે છે। એટલે તો એ કન્ટેનર બધા શારજા પોર્ટ ઉપર અથવા તો ઓમાન પોર્ટ ઉપર બીજા પોર્ટ ઉપર અનલોડ કર્યા હોય અને ત્યાંથી કસ્ટમરને લઈ જવા માટે બીજી કોઈ વ્યવસ્થાના ભાગરૂપે ન હોવાથી જે સરચાર્જ લાગ્યો હોય એ સરચાર્જ ભોગવી અને રિટર્ન ભાડું આપીને કન્ટેનરો અમારે જે પાછા લાવવા પડે એ બહુ મોટી નુકસાની થાય। એમાં આપણે વાત કરીએ તો જે અહીંયાથી ટ્રાન્સપોર્ટનું લોડિંગ થયું હોય આપણે કન્ટેનરનું જે ફેક્ટરીથી પોર્ટ સુધી અને પોર્ટ પછી ઓન શિપ થયા હોય તો એ બધા ખર્ચા લાગી ગયા હોય। સેમ વસ્તુ સરચાર્જ ભોગવાનો, રિટર્ન ભાડું આપવાનું અને પાછા પોર્ટથી કન્ટેનર અહીંયા સુધી લઈ આવવાના, તો આ તો ઉદ્યોગકારોને બહુ મોટી નુકસાની આવે આમાં।